સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એગલેસ વોલનટ બ્રાઉની। તહેવારોની સિઝન આવી રહી છે તો આપણા હાથેથી જ આપણે રેડી કરીશું બ્રાઉની બોક્સ ભાઈ માટે, અને એ પણ ઘરના એકદમ ચોખ્ખા સામાનથી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 2M ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે। 500 ગ્રામનું જે પેકિંગ આવે છે તે લીધું છે। આજે આપણે અહીંયા જે બ્રાઉની બનાવી રહ્યા છે તેમાંથી 12 પીસ રેડી થશે। જે તમે બહાર લેવા જાઓ કોઈ પણ ફેમસ બ્રાઉની શોપમાં તો 120 કે 130 રૂપિયાનો એક પીસ મળે છે। તો એ જ પીસ બહાર કરતાં ઘણી ઓછી કિંમતમાં અને એકદમ ચોખ્ખી વસ્તુથી આજે આપણે ઘરે બનાવીશું। તો તેના માટે અહીંયા 210 ગ્રામ ડાર્ક ચોકલેટ જોઈશે આપણે। તો અહીંયા આપણે ચોકલેટનું વજન કરી લઈએ। મેં એક ખાલી બાઉલ લઈને બાઉલનું વજન માઇનસ કરી દીધું છે, અને પછી 210 ગ્રામ ચોકલેટ, એક્ઝેક્ટ 210 ગ્રામ। તમારે કોઈ પણ બેકિંગ આઇટમ જ્યારે તમે બનાવો ત્યારે તેમાં મેઝરમેન્ટ બહુ જરૂરી છે, એટલે એકદમ બધી વસ્તુ માપીને જ લેવાની। તો અહીંયા 210 ગ્રામ ચોકલેટ થઈ ગઈ છે। જો તમારી પાસે આ રીતનો વજન કાંટો નથી તો હું તમને કપ પ્રમાણે પણ બતાવું કે તમારે કેટલું માપ લેવાનું। તો હવે આપણે કપનું માપ જોઈ લઈએ। તો અહીંયા મેં ફૂલ કપ ભરેલો છે। આ રીતે એક આખો કપ લેવાનો છે, અને પછી 1/4 કપ, જે આ કપમાં તમને નીચે જે લાઈન દેખાય છે ત્યાં સુધી કપ ભરવાનો છે। બસ આટલું માપ લેવાનું છે। હવે આ ચોકલેટની અંદર આપણે બટર એડ કરવાનું છે। તો બટર મેં અહીંયા 100 ગ્રામનું જે પેકિંગ આવે છે તે લીધેલું છે। તો આપણે અહીંયા ટોટલ 90 ગ્રામ બટર નાખવાનું છે। તમારી પાસે વજન કાંટો છે તો તેનાથી જ વજન કરીને નાખજો, પણ નથી તો 90 ગ્રામ નાખ્યા પછી લાસ્ટમાં આટલું જ બટર બચે છે, અડધી ચમચી જેટલું બટર બચ્યું છે, તો તમારે તે રીતે બટર નાખી દેવાનું। હવે આપણે ચોકલેટને પીગાળવાની છે, મેલ્ટ કરવાની છે। તો અહીંયા એક સોસપેનમાં થોડું પાણી લઈ લઈશું। પાણી એટલું જ લેવાનું કે ઉપર બાઉલને ટચ ન થાય તે રીતે પાણી ભરવાનું। હવે આ પાણીને આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ પહેલાં। હવે અહીંયા પાણી ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ચોકલેટને મેલ્ટ થવા માટે મૂકી દઈશું ઉપર। અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું, ગેસ ફાસ્ટ કરશો તો ચોકલેટ બળી જશે, એટલા માટે ધીમા ગેસ પર જ એકદમ ધીમે ધીમે હલાવીને ચોકલેટને આપણે મેલ્ટ કરી લેવાની છે। આ રીતે ચોકલેટ અને બટર બંને વસ્તુ એકદમ સરસ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ચોકલેટ આપણે નીચે ઉતારી લેવાની છે। પાણી ઉપર નથી રાખવાની, નીચે ઉતારીને સાઈડ પર મૂકી દઈએ। હવે અહીંયા મેં અમૂલ મીઠાઈ મેડ 200 ગ્રામનું પેકિંગ લીધું છે। તો તેમાંથી આપણે 120 ગ્રામ મિલ્ક મેડ અને કપ સાઇઝ પ્રમાણે અડધો કપ મિલ્ક મેડ ચોકલેટમાં એડ કરવાનું છે। અહીંયા ચોકલેટને ઠંડી થવા દેવાની છે, પછી જ આપણે મિલ્ક મેડ એડ કરીશું। હવે અહીંયા ચોકલેટ ઠંડી થઈ ગઈ છે તો આપણે મિલ્ક મેડ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ। અને હા, વિડીયો જોયા પછી રેસીપી ગમે અને બ્રાઉની ભાવે બનાવ્યા પછી તો એક લાઇક આપી શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારી બધી જ નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે। હવે બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે આ સ્ટેજ પર અહીંયા દૂધ એડ કરવાનું છે। તો દૂધ મેં પોણો કપ લીધું છે, અને ગરમ પણ નહીં ઠંડુ પણ નહીં, રૂમ ટેમ્પરેચર પર દૂધ હોય તેવું દૂધ લેવાનું છે। અને બધી જ વસ્તુ રૂમ ટેમ્પરેચર પર હોય તેવી જ લેવાની। બટર, મિલ્ક મેડ, દૂધ કે પછી ચોકલેટ, કોઈ પણ વસ્તુ રૂમ ટેમ્પરેચર પર રાખીને પછી જ યુઝ કરવાની છે, ઠંડી વસ્તુ યુઝ નથી કરવાની। અહીંયા ચારેય વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને પછી થોડીવાર માટે સાઈડ પર મૂકી દેવાની છે। હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરી દઈએ પહેલાં। તો મેં અહીંયા 145 ગ્રામ મેંદો લીધો છે। રિંગ લાઇટના હિસાબે તમને વજન નથી દેખાઈ રહ્યું, અને કપ સાઇઝ પ્રમાણે 1 કપ અને ઉપર 2 ટેબલ સ્પૂન એટલો મેં મેંદો લીધો છે। હવે અહીંયા આગળ આપણે જે પણ ડ્રાય વસ્તુ લેશું તે બધી ચાળીને જ લેવાની છે। તો પહેલાં આ રીતે મેંદો લઈ લઈએ। હવે અહીંયા દળેલી ખાંડ એડ કરવાની છે મેંદાની અંદર। તો મેં 115 ગ્રામ ખાંડ લીધી છે, થોડું ઘણું 1 ગ્રામ જેટલું વજન આમ તેમ ચાલે, અને પોણો કપ સાઇઝ પ્રમાણે પોણો કપ ખાંડ છે। હવે ખાંડને પણ મેંદાની સાથે એડ કરી દઈએ। ખાંડ પણ ચાળીને જ લેવાની છે એટલે મેંદાની સાથે એડ કરી દીધી છે। હવે અહીંયા આપણે કોકો પાવડર લેવાનો છે। તો મેં અહીંયા ટેબલ સ્પૂનના માપ પ્રમાણે 6 ટેબલ સ્પૂન કોકો પાવડર લીધેલો છે, અને વજન પ્રમાણે 25 ગ્રામ કોકો પાવડર છે। કોકો પાવડર તમારે અહીંયા સારી કંપનીનો જ યુઝ કરવાનો, જેથી બ્રાઉનીનું રિઝલ્ટ એકદમ સરસ આવે। હવે કોકો પાવડરને પણ મેંદો અને ખાંડની સાથે મિક્સ કરી દઈએ, અને હવે છેલ્લે આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે અહીંયા। તો બેકિંગ પાવડર મેં અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો લીધેલો છે, અને ટેબલ સ્પૂન નથી તો આ રીતે તમને હાથમાં નાખીને માપ બતાવું, આ રીતે લીધેલો છે।
અને પછી બીજો 1/8 ટેબલસ્પૂન લીધો છે, એટલે જે 1/4 ટેબલસ્પૂન છે તેના કરતાં બીજો અડધો તેટલો બેકિંગ પાવડર મેં લીધેલો છે, પણ એ અહીંયા એડિટિંગમાં કટ થઈ ગઈ છે 1/8 ટેબલસ્પૂન જે મેં નાખેલી હતી તે. તો તમારે તે રીતે 2 વખત બેકિંગ પાવડર નાખવાનો અને પછી બધી જ વસ્તુ આ રીતે ચાળી લેવાની છે. આ રીતે 5 થી 6 વખત લોટને ચાળવાનો છે, જેનાથી બ્રાઉનીનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે. લેતા જવાનો અને ચાળતા જવાનો, અંદરને અંદર જ ચાળતા જવાનું છે અને તેમાંથી જ પાછું લેતા જવાનું છે. આ રીતે કરવાથી લોટની અંદર એર ઇન્કોર્પોરેટ થાય છે અને બ્રાઉનીનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે. હવે અહીંયા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ બધા ચાળીને રેડી કરી દીધા છે અને આપણા વેટ ઇન્ગ્રીડિયન્ટ પણ રેડી જ છે. તો હવે આપણે પહેલાં ઓવન ચાલુ કરી દઈએ. તો ઓવનને મેં ફેન ઓન રાખીને 160 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહીટ થવા માટે મૂકી દીધું છે અને ઉપર અને નીચે બંને રોડ મેં ચાલુ રાખેલા છે. હવે અહીંયા મારી પાસે 8 બાય 10 ઇંચનું આ રીતનું મોલ્ડ છે, જેનાથી એકસાથે 12 પીસ એકસાથે બનશે. પણ જો તમારી પાસે આ ટાઈપનું મોલ્ડ ન હોય તો તમે 5-5 ઇંચના 2 મોલ્ડ પણ લઈ શકો છો, અને 5 ઇંચનું એક જ મોલ્ડ હોય તો આનું અડધું માપ કરીને તે રીતે પણ બ્રાઉની બનાવી શકો છો. હવે આ રીતે બેકિંગ પેપર થોડું મોટું કાપવાનું છે, જેથી બ્રાઉની જ્યારે આપણે ડીમોલ્ડ કરીએ ત્યારે બહાર કાઢતા ફાવે. પછી આ રીતે ચારેય બાજુથી ખૂણા કટ કરીને બટર પેપરને મોલ્ડની અંદર ફિક્સ કરી દેવાનું છે અને પછી બટર પેપરને બટરથી ગ્રીસ કરી દેવાનું. જો તમારી પાસે ઓવન ન હોય અને તમારે ગેસ પર બ્રાઉની બનાવવી હોય તો પણ બની શકે છે. સેમ પ્રોસીજર છે. કોઈ પણ એલ્યુમિનિયમનું જાડું લોયું કે જાડા એલ્યુમિનિયમના તપેલામાં પણ બ્રાઉની બને છે. અહીંયા ઓવન પ્રીહીટ કરવા મૂક્યું, તેને 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે ચોકલેટની અંદર એડ કરી દઈએ. બહુ વહેલું મિક્સ કરીને નહીં રાખી દેવાનું, 5-1 મિનિટની વાર હોય ત્યારે જ આ રીતે એડ કરવાનું અને પછી હવે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. આ રીતે એકદમ હળવા હાથેથી મિક્સ કરવાનું, જેથી આપણે જે બેકિંગ પાવડર નાખેલો છે તેની અસર ઓછી ન થઈ જાય. બહુ ફાસ્ટ મિક્સ કરશો તો અંદર જે એર ઇન્કોર્પોરેટ થઈ હોય તે બધી નીકળી જાય, એટલે આ રીતે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું અને લાસ્ટમાં આ રીતે વિસ્ક ફેરવી દેવાનું, જેથી બિલકુલ લમ્સ ના રહે. હવે આ બેટરને આપણે મોલ્ડમાં નાખી દઈએ. પછી આ રીતે બધી બાજુ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી સ્પેચ્યુલાની મદદથી કોર્નર પણ ખાલી ન રહે તે રીતે કોર્નર એકદમ સરસ રીતે ભરી દેવાના. અને પછી આ રીતે નીચે કપડું રાખીને 4 થી 5 વખત આ રીતે ટેપ કરી દેવાનું, જેથી એર બબલ્સ અંદર હોય તો નીકળી જાય. અને પછી આ રીતે મેં અખરોટના ટુકડા કરીને લીધા છે અને અહીંયા 12 પીસ બનશે તો દરેક પીસ પર એક ટુકડો આવે તે રીતે મેં અખરોટ ગોઠવી દીધા છે. હવે આપણે બ્રાઉની બેક કરી લઈએ. તો અહીંયા મેં આ સ્ટેજ પર ખાલી નીચેનો રોડ જ ચાલુ રાખેલો છે અને બ્રાઉની 160 ડિગ્રી પર 25 મિનિટ માટે બેક કરવાની છે અને ફેન ઓન રાખવાનો છે. અહીંયા 25 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ કે બ્રાઉની થઈ ગઈ છે કે નહીં. તો અહીંયા નાઇફ એકદમ ક્લીન આવે છે, મતલબ કે બ્રાઉની રેડી છે. તો હવે અહીંયા મેં બ્રાઉની એકદમ ઠંડી થઈ ગયા પછી ડીમોલ્ડ કરી છે. ગરમ હોય ત્યારે બ્રાઉની બહાર નહીં કાઢવાની, નહીંતર તૂટી જાય. તો એકદમ ઠંડી થઈ જાય પછી જ આ રીતે બહાર કાઢવાની છે. હવે આપણે બ્રાઉનીના પીસ કરી લઈએ. તો પીસ કરવા માટે એકદમ શાર્પ નાઇફ લેવાની, જેથી એકદમ સરસ પીસ થાય બ્રાઉનીના. અહીંયા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બ્રાઉની બની છે. હું તમને એક પીસ કટ કરીને પણ બતાવું. તો તમે પણ બનાવો આ રીતે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બ્રાઉની અને બધાને ખુશ કરી દો ઘરમાં. અને બ્રાઉની રિલેટેડ તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. તો તૈયાર છે અહીંયા બ્રાઉની બોક્સ. તો આ બ્રાઉનીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.